મોટા સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં એક વૃદ્ધાના માથે ચડ્યું છે સ્ટન્ટ કરવાનું ભૂત। જી હા, સ્ટન્ટ કરતા વૃદ્ધાનો વિડીયો વાયરલ થયો છે। કાર પર લટકીને સ્ટન્ટ કરવાનો બનાવ્યો છે વિડીયો। સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે હવે વૃદ્ધા પણ કઈ રીતે સ્ટન્ટ કરી રહ્યા છે, આ વિડીયોમાં આપ જુઓ। એક નાનકડી ભૂલમાં તેમનો જીવ પણ જઈ શકતો હતો, છતાં પણ આ વૃદ્ધાએ પસંદ કર્યું સ્ટન્ટ કરવાનું। આપ જુઓ સ્ટન્ટ કરતા દાદીનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। તો હજુ યુવાઓમાં તો આપણે સ્ટન્ટની ઘેલછા, વાયરલ થવાની ઘેલછા ઘણી જોયેલી છે, પરંતુ હવે આપ જુઓ કઈ રીતે આ વૃદ્ધા પણ સ્ટન્ટ કરીને વાયરલ થવા માટે રીલ્સ બનાવી રહ્યા છે, જ્યાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વૃદ્ધાએ સ્ટન્ટ કર્યો છે। જો કે નાનકડી ભૂલ અહીં ભારે પડી શકતી હતી। રાજકોટના શાસ્ત્રી મેદાનની અંદર એક દાદી છે તે સ્કોર્પિયોમાંથી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા અને તેનો વિડીયો ખૂબ જ વાયરલ છે તે થયો હતો। આ દાદી છે તે આપણી સાથે છે। તેઓ શાસ્ત્રી મેદાનની સામે ખાવ ગલીમાં જે લારી છે તે ચલાવે છે અને અહીં તેઓ 40 વર્ષથી વ્યવસાય છે તે કરી રહ્યા છે। પગે તેઓ દિવ્યાંગ છે। આપણે દાદી સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। વાયરલ દાદી આપણી સાથે છે, તેમની સાથે વાત શું કહેશો મંજુલાબેન? જે રીતના તમારો વિડીયો છે તે ખૂબ જ વાયરલ થયો છે, શું હકીકત ને કેવી રીતના વિડીયો બનાવ્યો છે? અરે કાંઈ નહીં, ઊભી હતી અને મેં બંધ કરવાનું કીધું તો ખુલ્લો રાખ્યો, ખુલ્લો રાખીને મેં વિડીયો ઉતાર્યો। એ એટલી મારી ભૂલ, બરોબર? બીજી તો મારી કોઈ ભૂલ નથી। બીજી કોઈ ભૂલ હોય તો હું માફ કરું। બા, આ પ્રકારના વિડીયો તમે બનાવો છો, સોશિયલ મીડિયાની અંદર મૂકો છો, આ કેવી રીતના પ્રેરણા આવે કે આવું કરવું જોઈએ? પણ બીજા લોકો મારા વિડીયા મૂકે છે તો મને એમ કે મારા વિડીયા ગામ મૂકે એના કરતાં હું જ મૂકું ને। મારે પૈસા કમાવાની કોઈ લાલચ નથી, મને મારું નામ સારું નીકળે ને એ મને આશા છે। ખાસ તમે જ્યારે સ્કોર્પિયોમાંથી ઉતરો છો, દરવાજો ખોલો છો, ઉતરો છો ત્યારે તમારા મોઢા ઉપર એક એનર્જી જોવા મળે છે, આમ ખૂબ જ એનર્જી વાળા જોવા મળે છે। એનું કારણ શું? કારણ એમ કે મેં કોઈ દી વિડીયો કોપિયામાં ઉતાર્યો નહોતો, પહેલો ઉતાર્યો એટલે મને આનંદ આવી ગયો। બા, યુવાનો ચાલુ ગાડીએ આવા સ્ટન્ટ કરતા વિડીયો બનાવતા હોય અથવા તો કોઈ લોકોને અડચણ થતા હોય આવા વિડીયો બનાવતા હોય, એક લોકોને શું અપીલ કરશો? અને તમે જે રીતના ગ્રાઉન્ડની અંદર વિડીયો બનાવ્યો, આ પ્રકારે વિડીયો બનાવવા કેટલા યોગ્ય તમારી દ્રષ્ટિએ કઈ રીતના જોવો? આ બધા લોકો મારી ઉપર વિરોધ કરે છે, વિરોધ કરે છે। મારા આમાં કઈ વિડીયોમાં ભૂલ હોય તો માફી સ્વીકારવા તૈયાર છું। પણ યુવાનોને શું સંદેશ દેશો આ પ્રકારે વિડીયો બનાવીને? કેમ કે તમારી ઉંમર કેટલી છે? મારી 75 ને 72 વર્ષ। 72 વર્ષની ઉંમરે તમે આ વિડીયો બનાવ્યો, વાયરલ થયા, હવે યુવાનોને શું અપીલ કરો છો? ખાસ યુવાનો પણ આવા વિડીયો બનાવતા હોય છે? યુવાનો બનાવતા હોય તો મને જરાક ઓલું તો થાય ને કે મારા વિડીયો બનાવે છે તો હું જ મારું ખુદ બનાવું। બરાબર। આમ શું હવે આગળ શું, હવે તો વાયરલ થઈ ગયા છો, હવે આગળ શું વિચાર છે? આગળ કાંઈ વિચાર, મારું નામ સારું નીકળે એટલું મને વિચારવાનું છે। ચોક્કસ જ આ દાદી વર્ષોથી અહીં આ લારી છે અને તેઓ લારી ચલાવી રહ્યા છે। દાદી, પરિવારના લોકો આવા વિડીયો બનાવો છો, પરિવારના લોકો કેવો સપોર્ટ કરે છે? પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારે કોઈ છે નહીં, ભાઈઓ છે એ બધા અલગ અલગ રીતે નોખા રહીએ છે। હું એકલી જ છું, દીકરી છે એ સાસરે છે, મારે કોઈ છે ને હું આમાં મારું કમાઈ ખાઉં છું। મારે વિદ્યાની આશા નથી, બરોબર? વિદ્યાની કઈ મને પૈસાની આશા નથી, હું આમાં 50 રૂપિયા કમાવું છું તો મને સંતોષ છે। બા, દરરોજ કેટલા રૂપિયા લારીમાં પાડી લેતા છો? કેમ કે આ 5-5, 10-10 ના પડીકા વેચીને અચ્છા હાંજ પડે મને 50 મળી જાય। ચોક્કસ જ વાયરલ થયેલા દાદી મંજુલાબેન સાકરિયા છે કે તેઓ આપણી સાથે હતા અને તેઓએ G24 કલાક સાથે જે રીતના વાત કરી, તેમને સ્પષ્ટ કહ્યું કે તેમના વિડીયો અનેક યુવાનો છે તે અહીં બનાવવા માટે આવતા હતા અને તેઓ પૈસા કમાય, આ દાદીના વિડીયો છે તે વાયરલ થયા બાદ તેઓ યુવાનો પૈસા છે તે કમાતા હતા, પરંતુ હવે આ દાદી છે તેમને સોશિયલ મીડિયાના જમાનામાં હવે પગ છે તે મૂક્યો છે અને તેઓએ પણ પોતાની રીતે વિડીયો બનાવવાની શરૂઆત છે તે કરી છે અને દાદી છે તે ખૂબ જ વાયરલ છે તે થયા છે। ત્યારે હવે તેઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી તેઓ વાયરલ થવાની શરૂઆત છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।